આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। મૂકબધિર બાળકોની કલાત્મક પ્રતિભાને ખીલાવવાનો પ્રયાસ। કલેક્ટર કચેરી ખાતે મૂકબધિર બાળકો દ્વારા બનાવેલી રાખડીઓનો વિશેષ સ્ટોલ ઊભો કરાયો। મૂક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત અને કારેલીબાગ સ્થિત શ્રીમતી કમળાબેન બધીર વિદ્યાલયના પ્રાથમિક વિભાગના વિશેષ વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત અત્યંત કલાત્મક અને આકર્ષક રાખડીઓનો એક ખાસ સ્ટોલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઊભો કરવામાં આવ્યો છે। મૂકબધિર બાળકો દ્વારા બનાવેલી રાખડીઓને જોઈને તેઓની કલાત્મક પ્રતિભાના દર્શન બખૂબી થાય છે। નાગરિકો દ્વારા પણ આ રાખડીઓ ખરીદીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓના સાથે મદદ માટે આવેલા શિક્ષિકા શ્રીમતી પાયલબેન ત્રિવેદીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મૂક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત કારેલીબાગ સ્થિત શ્રીમતી કમળાબેન બધીર વિદ્યાલયના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે। આ વિદ્યાલયના બાળકો મૂકબધિર હોવા છતાં તેઓમાં ખૂબ જ સારી પ્રતિભા છે। શાળામાં રાખડી બનાવવા સિવાય ચિત્રકામ, ફોટો ફ્રેમિંગ, રંગોળી અને આર્ટ અને ક્રાફ્ટ દ્વારા બાળકોમાં રહેલી કલાત્મક શક્તિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેના ફળરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્પેશિયલ રાખી સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે અને અહીં આવતા નાગરિકોનો પણ ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો છે। તેમણે જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કરતા જાહેર જનતાને આ બાળકો પાસેથી વધુમાં વધુ રાખડીઓ ખરીદવા અપીલ કરી હતી। જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાએ સ્ટોલની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ, શિવરાજ સુભાઈ।